હાલેલુયા. અને લોકો દાન લેવા આવે છે, હું દાન આપું છું. ત્યાંના કાયર ટીમના લોકોની પાસે એક ગરીબ માણસ જેની ઝૂંપડીમાં રહે છે, પણ ત્યાં ગીતો ગવડાવે છે. તે કહે છે હાથ ઉઠાવો, હું હાથ ઉઠાવું છું. તે કહે છે બેસી જાઓ, હું બેસું છું. તે કહે છે તાળી વગાડો, હું તાળી વગાડું છું. કંઈ સમજ્યા છો? હું કરોડપતિ છું, પણ ત્યાં તે સ્ટેજ પર તે ગીત ગાવડાવે છે. છોકરો ઝૂંપડપટ્ટીમાંથી આવે છે અને તેની પાસે કોઈ મિલકત નથી, તે સાયકલ લઈને આવ્યો છે, પણ ત્યાં સ્ટેજ પર પ્રભુની આરાધના કરે છે અને કહે છે ઓ ઊભા થાઓ તો હું ઊભા થાઉં છું, બેસી જાઓ તો બેસી જાઉં છું. એ સમજાવવા માટે કર્યો છું. આ નિર્બળતામાં દેવળમાં આવો. પ્રભુની સેવા સમજીને જે કંઈ તમે પરમેશ્વરની પાસે આવો, દિલથી સ્વીકારો. તમારો ઘમંડ, તમારો અહમ, ટાળી પાડવા કહે તો નહીં પાડવું, ઉઠવા કહે તો નહીં ઉઠવું, એને કોણ માને? હું આટલો મહાન છું, નીચે થોડો બેસું, આ થોડો બેસું. ભાઈ પાલ કે છે હું નિર્બળતામાં, બસ હું તો મારા યહોવાની સ્તુતિ કરીશ. સ્ટેજ પર કોણ છે, કોણ હાથ ઉઠાવે છે, કોણ બોલાવે છે મને ખબર નહીં, પણ મારા ઈશ્વરને માટે હું નીચે બેસીને મારા દેવની સ્તુતિ કરીશ. ત્યાં મારી નોકરી, મારી ડિગ્રી, મારા પૈસા આડે નહીં આવે. પાઉલ કહે છે હું નિર્બળતામાં રહ્યો. જે પરિસ્થિતિમાં પ્રેરિતો, અંત્યોખની મંડળીમાં ઘણા બધા પ્રેરિતોની સાથે ઘણા લોકો ત્યાં અભાણ હતા. મારા વહાલાઓ, પ્રેરિતોના સમયમાં પિત્તર અભાણ તેઓનો બિશપ હતો અને તે મંડળીઓમાં ઘણા સમય સુધી પાઉલ પ્રેરિત, મારા વહાલાઓ, એટલો ભણેલો ગણેલો મારા વહાલાઓ, તે મંડળીમાં ઈમાનદાર રહ્યો. અંત્યોખની મંડળીમાં નમ્ર થઈ ગયો, નિર્બળતામાં. ત્યારે યહોવા તમારા માટે સ્વર્ગના જરાઓ ખોલી દેશે. આજે થોડો સમય લઈશ, કેમ કે શિક્ષણ આપી રહ્યો છું. હાલેલુયા. જે અભિષેકમાં તમે પડી જાઓ છો ને, એના કરતાં મહાન કામ આજે રાત્રે તમારા જીવનમાં થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આ વચન તમારા જિંદગીની લાઈફને બદલી નાખશે. કેમ કે હરેક વચનો, હું એક ભવિષ્ય વક્તા તરીકે કહું છું, હરેક વચનો યહોવાના પ્રેરિત અને આત્માના પ્રેરિત છે. એટલા માટે બાઇબલ કહે છે કોઈ અન્ય સેવકોની પાસે પહોંચવા કરતાં ભવિષ્ય વક્તાઓની પાસે પહોંચશો, હર દિન યહોવા કંઈક નવી બાબત તમારા માટે લાવશે. હાલેલુયા. એટલા માટે બાઇબલ કહે છે સમયનો સદુપયોગ કરો. કેમ કે કોની સાથે બેસવું, કોની સાથે ઉઠવું. હાલેલુયા. તો એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે નિર્બળતા, નમ્ર થઈ જાઓ. ઊંચા બનવું છે ને? હા, નીચા થઈ જઈએ. જ્યાં બેસાડે ત્યાં ખાઈ લઈએ, જે આપે તે લઈ લઈએ. પરમેશ્વરની મહિમાને માટે કશું નહીં. બસ હું તો મારી ટીમ જે છે બહાર મીટિંગ કરવા જાય છે, એઓને હું સમજાવું છું રસ્તામાં. ઘણી વાર આપણે જ્યાં જઈએ છીએ ત્યાં જે મળે તે ખાઈ લેવાનું. નહીં ભાવે તો કંઈ વાંધો નહીં, રસ્તામાં તમે મને જાણ કરજો કંઈ શું ખાવું છે, આપણે હોટલમાં બેસ્ટ ખાઈને આવીશું. પણ ત્યાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચેલા છે એવો નમૂનો આપીને આવતા રહેવાનું. ભડકો બી આપે તોય ચાલે. હા, અને વધારે મને એ વધારે ભાવે છે. હાલેલુયા, હાલેલુયા. તો પરમેશ્વરનું વચન શું કે છે? નિર્બળતામાં. આજે તે કન્વેન્શન ને એવા કઈ મીટિંગ થાય, લોકો નિર્બળતા નહીં કરે, આ કલર ઊંચા કરીને ચાલે. સામેથી બિલ્લા, બિલ્લો બિલ્લો, મારો બિલ્લો જોઈએ. કેવું છે ને, માફ કરજો, એવું કરતા હતા તેઓ. અરે યાર, પ્રભુની સેવા કરીએ છીએ. હું જ્યારે પાસ્ટર નહીં હતો ને, હું બિલ્લા નહીં જોઈતા હતા. આપણે વાળવા કહે તો બેસ્ટ, વાસણ માંજવા કોઈ તો બેસ્ટ, એટલે આજે બી બેસ્ટ. હાલેલુયા. આજુ તમે મોટા નહીં થયા ત્યાંથી જ કલર ઊંચા ને બિલ્લા કરીને હુડ જાણે કે પોલીસવાળા પેલો વર્દી પહેરી લે તો પાવર આવી જાય ને એ છે. માફ કરજો, તમને નથી કહેતો. હાલેલુયા. એવું છે. હમગાડિયા બી તમે વિચાર કરો, વર્દી પહેરી લે પીએસઆઈ કમિશનર કરતાં બી વધારે પાવર બતાવે. આજે એક બાબત તમને કહીશ, આપણા જીવનમાં મારા વહાલાઓ એક બાબત ધ્યાનમાં રાખો કે ઈશ્વરની સેવા છે.